આ સ્કૂલે રજા છે એટલે પ્રિયાંશ તો હુતી છે અને મેં ઉઠીને બધું કામ કર્યું. કાનવડાને પણ ઉઠાડીને નવરાવીને તૈયાર કરી દીધા. આજ રજા છે એટલે 11:30 વાગે ઉઠી અને નાઈને ડાયરેક્ટ મમ્મીને ઘરે ગઈ. પ્રિયાંશના પપ્પા કે જેટલા વાગ્યા લગન હોતી રહે ને એટલા વાગ્યા લગન હુવા જ દે, ઉઠાડતી જ નહીં. મેં કીધું કઈ વાંધો નહીં. અને કપડાં ધોઈને મશીનમાં નાખ્યા ને ત્યાં મમ્મીને ઘરે મહેમાન આવ્યા એટલે મમ્મી ભાઈ ફોન કર્યા કરે. હું પણ કપડાં મશીનમાં નાખીને ડાયરેક્ટ મમ્મીના ઘરે વહી ગઈ. મારી સ્કિન ઉપર મને એક કોમેન્ટ યાદ આવી કે થોડા સમય પહેલા છે ને એક કોમેન્ટ આવી હતી કે તમારા ચહેરાનો ગ્લો કેમ વયો ગયો. સ્કિનનો ગ્લો એટલે વયો ગયો કે ઉનાળાનું પાણી છે ને થોડું થોડું અમને નથી ભાવતું, એટલે થોડાક સમય પછી ફાવી જાય એવું નથી, પણ અત્યારે તો આવી થોડી પ્રોબ્લેમ છે. હવે મને ખબર પડી કે પ્રિયાંશી મમ્મીને ઘરે ઘડીએ કેમ આવતી રહી, કેમ કે એને હું તો ફોન દેતી નથી એટલે મમ્મીના ફોનમાં ગેમ રમવા વહી જાય. પછી પ્રિયાંશી તૈયાર થઈને રોહિતારે વહી ગઈ કેમ કે એને રીલ શૂટ કરવાની છે ને પ્રિયાંશીને પિઝા ખાવાના છે. અને આજ તો મમ્મી પણ કે વોકિંગ કરવા નથી જવું કેમ કે ગરમી બહુ છે. વોકિંગ કરવાનું કેન્સલ થયું ને એટલે મેં નાના ભાઈને કીધું હાલ મારે ભેગો મારે થોડોક સામાન લેવો. અને ગામમાં ગયા તો ખબર પડી કે આજ દુકાન જ બંધ છે, તો પાછા આવી ગયા પેટ્રોલ પુરાવીને ઘરે. અડધે ભેગા થઈને પપ્પાનો ફોન આવ્યો કે પેટ્રોલ પુરાવીને જ આવજો. મતલબ જોયું તો એવું થયું, ખાયા પીયા કુછ નહીં, ઓર ગ્લાસ થોડા બારા. તો અમારો આજનો દિવસ આખો આવો જ હતો. હાલો તો તમને મળીએ કાલ. રાધે રાધે.